એપિસોડમાં હું તમને એવા 2 કામ જણાવવાનો છું કે જેના આધારે તમે એક્સ્ટ્રા આવક કરવાના છો અને એ પણ મોટો ફાયદો એ છે કે તમે ઘરે બેઠા ગામડામાં કોઈ પણ જગ્યાએ તમે રહો છો, તમે મહિલા છો, પુરુષ છો, વધારે ભણેલા નથી, હા, અને તમારે કોઈ પણ જાતની એક્સ્ટ્રા સ્કિલ એટલે કે આવડત શીખવાની જરૂરિયાત નથી. કામ છે, જે પણ ગૃહ ઉદ્યોગ છે, જે પણ સ્મોલ બિઝનેસ આઈડિયાઓ હું તમને જણાવી રહ્યો છું એ વાત છે કે જેમાં તમારે એક્સ્ટ્રા કોઈ પણ જાતનું રોકાણ કરવું જરૂરી નથી. કારણ કે જે પણ જીવન જરૂરિયાત આપણી છે અને જીવન જરૂરિયાતના જે પણ કામ આપણે ઘરે બેઠા કરતા હોઈએ છીએ એને થોડું પ્રોફેશનલ રીતે આપણે કરવાનું છે અને એના આધારે તમારી આવક નક્કી થવાની છે. અને એના માટે માત્ર ને માત્ર તમારે 50 ઘર કવર કરવાના છે. હા મિત્રો, બિલકુલ તમે ઠીક સાંભળ્યું. કારણ કે ઓલરેડી 50 ઘર કવર કરવા માટે તમારે ઘર છોડવાની જરૂરિયાત નથી. પણ કામ છે એની સંપૂર્ણ ડિટેલ તો હું તમને જણાવું છું, પણ એ પહેલાં આ વાત સમજવી જરૂરી છે કે જ્યારે પણ આપણે ઓનલાઈન પ્લેટફોર્મ કોઈ પણ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, યા તો યુટ્યુબ છે કે કોઈ પણ પ્લેટફોર્મ હોય, જ્યારે પણ એને આપણે સ્ક્રોલ કરતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી પ્રકારની એડ આવતી હોય છે અને એમાં સ્વાસ્થ્યને લગતી ઘણી બધી એડ આવતી હોય છે, ઘણી બધી ખોરાકોને લગતી આવતી હોય છે. હા તો મિત્રો, આ વસ્તુ સમજશો તમે તો ઓલરેડી તમે ઘરે બેઠા કમાણી કરી શકવાના છો. આજના ટાઈમમાં આપણે જોઈએ તો આપણે ભલે ગામડામાં રહેતા હોઈએ પણ આપણે પણ એ બાબતમાં બાકાત નથી મિત્રો કે જેમાં આપણામાં પણ કોઈ પણ પ્રકારનો રોગ ના હોય. કારણ કે ગામડાનું જીવન હોય છે બિલકુલ તંદુરસ્તી ભર્યું હોય છે, આપણું વાતાવરણ બધું ચોખ્ખું હોય છે. છતાં પણ જાણે અજાણે જ્યારે આપણે જે પણ અનાજ પકાવતા હોઈએ છીએ ક્યાંક ને ક્યાંક આપણે પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એના કારણે ક્યાંક ને ક્યાંક આપણે સેહતને નુકસાન કરતા હોઈએ છીએ અને એના માટે આપણે ઓલરેડી દવાખાનામાં જવું પડતું હોય છે. તો આ જગ્યાએ મેઇન પોઈન્ટ એ છે મિત્રો કે મેં જે આગલા એપિસોડમાં તમને જણાવ્યું છે એવી રીતના માની લો કે તમે ફોનનો યુઝ કરો છો તો તમારે કોઈ પણ જગ્યાએ જવાની જરૂરિયાત નથી અને તમારો ધંધો ઓલરેડી ઘરે બેઠા તમે જે પણ કામ કરો છો એના આધારે સ્ટાર્ટઅપ થવાનો છે. હવે કામ એવું છે કે ઓલરેડી ખેતી કરતા હોઈએ છીએ અને ખેતીની સાથે સાથે આપણે શાકભાજી પણ કરતા હોઈએ છીએ. તો વાત આ જગ્યાએ આપણે કરીએ છીએ મગ છે, ચણા છે, અડદ છે, લસણ છે, ડુંગળી છે. આ બધી વસ્તુ એવી છે કે જીવન જરૂરિયાતમાં ક્યાંક ને ક્યાંક આપણી સાથે વણાયેલી છે અને આપણી ખાવા પૂરતી ઓલરેડી આપણી ખેતી સાથે આપણે કરતા હોઈએ છીએ એક પૂરક ભાગ તરીકે. તો એ જ વસ્તુને એક નાના અમથા પેકિંગમાં તમે જો એક વોટ્સઅપ પર એક એવું ગ્રુપ બનાવો છો, મિત્રો ધ્યાનથી સાંભળજો, હું તમને સંપૂર્ણ રીત જણાવી રહ્યો છું કે જેના આધારે તમે મને કમેન્ટ કરીને જણાવજો કે આ ઉપાય શક્ય બને કે કેમ. બાકી હું તો ઓલરેડી કરવાનો જ છું, તો તમે મારી સાથેની સફળમાં રહેશો તો ઓલરેડી તમને ખ્યાલ આવવાનો છે કે આ સફળ રહેશે કે કેમ. પણ આજના સમયની ડિમાન્ડને લઈને હું તમને જણાવું છું કે આ ઉપાય સફળ રહે ને રહે જ. કારણ કે આજના ટાઈમમાં જે લોકો સરકારી કર્મચારી ઓલરેડી આપણી આજુબાજુ આવતા હોય છે, સ્કૂલો હોય છે, યા તો પછી ગવર્મેન્ટની કોઈ પણ ઓફિસ લઈ લો કે જેમાં દવાખાના છે કે કોઈ પણ સ્થળ લઈ લો તો ત્યાં આગળ જે પણ કર્મચારી આવતા હોય છે તો એ લોકોને પૈસાનો કોઈ પણ પ્રોબ્લેમ હોતો નથી. કારણ કે એ લોકોને સરકારી ધોરણે પગાર મળતો હોય છે. તો એ લોકો પોતાની જે પણ તબિયત હોય છે, સેહત હોય છે, એને સારી રાખવા માટે ઘણા બધા ઉપાયો કરતા હોય છે અને એમાં એ લોકો ઓર્ગેનિક ખાવાનું પસંદ કરતા હોય છે. તો એમાં મેં તમને જણાવ્યું એવી રીતના મગ છે, ચણા દાળ છે, તુવર દાળ છે, આ બધી વસ્તુ એવી હોય છે કે જે માર્કેટમાં ઓલરેડી અવેલેબલ હોય છે, પેકિંગમાં મળતી હોય છે કે જેના પર લખ્યું હોય છે કે બિલકુલ પ્યોર ઓર્ગેનિક. છતાં પણ ક્યાંક ને ક્યાંક સંભાવનાઓ એવી હોય છે કે એમાં ઓર્ગેનિકતા પૂરેપૂરી હોતી નથી. જ્યારે આપણે જો ગામડામાં એને છાણિયા ખાતરથી પકવીએ છીએ અને હું તમને જણાવું છું કે માની લો કે તમે મરચાંનો પાક કરો છો યા તો લસણનો પાક કરો છો કે કોઈ પણ તમે શાકભાજીનો પાક કરો છો અને એમાં જે પણ કુકરવાસનો પ્રોબ્લેમ આવતો હોય છે તો એના સોલ્યુશન માટે આપણે જે પણ જીવામૃત છે એનો ઉપયોગ એડવાન્સમાં કરી શકીએ છીએ. હા મિત્રો, જ્યારે પણ કોઈ પણ જીવાત પાકમાં આવતી હોય છે અને એને પછી આપણે નાથવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ કે મિટાવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ ત્યારે આપણે અસફળ રહેતા હોઈએ છીએ. પણ જીવાતને કંટ્રોલમાં રાખવા માટે આપણે થોડા એડવાન્સ હોવું જરૂરી છે અને જ્યારે ખેતીમાં આપણે જીવામૃતનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે એનાથી લઈને જે પણ પાક ઉત્પન્ન થતો હોય છે, આપણે ઉત્પાદન થતું હોય છે, બિલકુલ પ્યોર હોય છે આપણી સેહત માટે અને આપણા જીવન માટે. તો એ જ વસ્તુ જો તમે સામેની વ્યક્તિને પ્રોવાઈડ કરો છો એક નાના સિમ્પલ પેકેટમાં કે જેમાં 250 ગ્રામ મગની દાળ છે, યા તો મગ છે, યા તો અડદની દાળ છે, યા તો અડદ છે, ટૂંકમાં કહેવા જાવ તો લસણ ડુંગળીથી લઈને આ તમે સિમ્પલી એક પેકેજિંગ કરીને 500 ગ્રામ કિલોના પેકેજિંગ કરીને માર્કેટ ભાવ જો આમ લેવા જઈએ છીએ આપણે તો કિલોના જો મગના 100 રૂપિયા હોય તો એ જ વસ્તુ જો તમે બિલકુલ પ્યોર ઓર્ગેનિક કે જેમાં કોઈ પણ જાતનું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલો નથી, પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ નથી કરેલો, આ જ વસ્તુઓ તમે જો સિમ્પલી પેકિંગ કરી અને જે પણ તમારો શિક્ષકોનું ગ્રુપ છે કે જે તમે એક વોટ્સઅપ ગ્રુપ ઊભું કરો છો કે જેમાં તમે શિક્ષકોને એડ કરો છો, ટૂંકમાં જે પણ સરકારી નોકરી કરતા હોય છે એ લોકોને તમે એડ કરી દો છો. તો એ એડ કર્યા પછી એ લોકોને જો તમે એ પેકેજિંગ એ જગ્યાએ ફોટો શેર કરો છો કે જેમાં 500 ગ્રામથી કિલોનું પેકિંગ હોય છે અને એ પેકિંગનો ભાવ તમે 150 થી 200 રૂપિયા આરામથી લઈ શકો છો અને એની સામે તમે એ ગેરંટી આપી શકો છો કે કોઈ પણ લેબ
એપમાં તમે ચેક કરાવી શકો છો. એમાં કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર યા તો પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ તમારે ચેક કરવો હોય તો છૂટ છે, કારણ કે એ જગ્યાએ આપણે કર્યો જ નથી હોતો. તો આજના ટાઈમમાં આ વસ્તુ એટલી બધી ડિમાન્ડ પર છે કે જ્યાં ઘણી બધી કંપનીઓ જો આજે સ્ટાર્ટઅપ કરે છે તો સારી એવી બ્રાન્ડ બની જતી હોય છે શોર્ટ ટાઈમમાં, કે જે સિમ્પલી ક્યાંક ને ક્યાંક થોડા ઘણા કેમિકલનો પણ ઉપયોગ કરતા હોય છે. અને આપણે જો પ્યોર આ વસ્તુ કરીએ છીએ તો તમે સારી એવી આવક જનરેટ આ જગ્યાએ કરી શકો છો. પણ મિત્રો એ જગ્યાએ તમારે થોડી ઘણી ધીરજ રાખવી જરૂરી છે, કેમ કે જો ધીરજ રાખો છો તો આજે સ્ટાર્ટઅપ કરો છો તો એક દિવસમાં તમારો આ પ્રોગ્રામ સફળ નથી થતો. પણ તમારી જે પણ રૂટીન આવક છે કે જે કામના આધારે તમે ઘરમાં આવક કરો છો, કોઈ પણ નોકરી કરો છો, ધંધો કરો છો, એની સાથે સાથે પાર્ટ ટાઈમ જો આ વસ્તુ કરો છો કે જેમાં સિમ્પલી તમે એક વોટ્સઅપ ગ્રુપ એવો બનાવો છો કે જેમાં સરકારી કર્મચારીઓ કે જે તમારા શિક્ષક ઓળખીતા હોય, કોઈ ડૉક્ટર ઓળખીતો હોય, એ લોકોને એડ કરો છો અને એમના દ્વારા બીજા જે પણ શિક્ષિત લોકો છે, નોકરિયાત કર્મચારીઓ છે, એ લોકોને એડ કરી દો છો. તો એના માધ્યમથી તમે જે પણ નવી પ્રોગ્રેસ એટલે કે જે વસ્તુ માર્કેટમાં લાવવા માંગો છો, કે એક મગનું ઉત્પાદન લીધું છે કે પછી બીજા કોઈ લસણનું ઉત્પાદન લીધું છે, તો પ્યોર ઓર્ગેનિક છે, તો એ વસ્તુને તમે એ જગ્યાએ શેર કરી શકો છો. તો જે લોકોને જરૂરત હોય તો આ જગ્યાએ મારો કોન્ટેક્ટ કરી શકો. તો આવી રીતના તમે સારી એવી આવક કરી શકો. પણ આ જે પ્રોસેસ છે એ સમથિંગ 6 થી 12 મહિના જો તમે ફોલો કરો છો તો તમારા જે પણ એક ગ્રુપ છે એના મેમ્બરો પણ પ્લસ થતા જશે અને તમારી આવક પણ પ્લસ થતી જશે. તો આજે જો સ્ટાર્ટઅપ કરો છો તો 6 થી 12 મહિના પછી આ જગ્યાએ ચોક્કસલી આપણે એક રેગ્યુલર ઇન્કમ કરી શકીએ. બેની વાત કરું તો એ પણ ઓલરેડી ખેતી સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલી વસ્તુ છે અને એને પણ મેં પણ સ્ટાર્ટઅપ કર્યું છે આ જ વર્ષે પ્રથમ ટ્રાય માટે. તો એમાં છે સુરણની ખેતી. આ સુરણની ખેતી એક એવી છે કે જેનો ભાવ ઓલરેડી હોય છે માર્કેટમાં તો 800 થી 1000 રૂપિયા 20 કિલોના હોય છે. અને એનું ઉત્પાદન જો આપણે 20 કિલો વાવેતર કરીએ છીએ તો એનું ઉત્પાદન સમથિંગ 9 થી 10 મણ થતું હોય છે. તો એને તમે સિમ્પલી મેં તમને આગળ જણાવ્યું એવી રીતના ગ્રુપમાં જો સેલિંગ કરી નાખો છો તો પણ ચાલે. અને તમારી આજુબાજુ જો ખેતી કોઈ નથી કરતું આ બાબતની તો એને પણ જણાવો છો તો એ લોકો પણ ખેતી માટે આ વસ્તુ ખરીદી લેતા હોય છે. તો એમાં પણ તમે સારી એવી આવક કરી શકો, જે આપણા રૂટીન કામ છે એની સાથે સાથે એક્સ્ટ્રા ટાઈમ બગાડ્યા વગર. જો તમારા વિસ્તારમાં કોઈ આ સુરણની ખેતી કરે છે યા તો તમે કરો છો તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બાકી તું મળું છું આવતા એપિસોડમાં કંઈક નવા જ ઉદ્યોગ આઈડિયાઓ સાથે. ત્યાં સુધી આપણે મિત્રો મુકેશ બારિયાને રજા આપો. અને હા મિત્રો, જો એપિસોડ યોગ્ય લાગ્યો તો એક લાઇક જરૂરથી કરીને જજો.